જૂનાગઢના ભેસાણ રોડ અને ફરતા ગરવા ગિરનારની 36 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ થઈ છે। નિયમ મુજબ 11થી પરિક્રમા શરૂ થાય છે અને 13ના રોજ પૂર્ણ થાય છે, પરંતુ અત્યારે યાત્રાળુ વહેલા આવે અને મોડા જાય છે, જેને આજે પરિક્રમા પૂર્ણ થઈ છે, જેમાં મોટા પ્રમાણમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। પરિક્રમામાં પડાવ ઝીણા બાવાની મઢી, મારવેલા, સરકડિયા હનુમાન, બોરદેવી થઈ ભવનાથમાં પૂર્ણ થાય છે। આ પરિક્રમામાં પ્રશાસન, વન વિભાગના કર્મચારીઓ, પોલીસ વિભાગ, જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ વિભાગના કર્મચારીઓએ ખડે પગે સેવા આપી હતી। મારું નામ કિરણબા જાદવ છે। હું જામનગરથી આવું છું અને ગિરનારની પરિક્રમા કરવામાં બહુ મજા આવે છે। એનું વાતાવરણ સરસ છે અને આ વખતે પ્લાસ્ટિક મુક્ત આપણે પરિક્રમા કરવાની છે। જે પણ ઘરેથી આવો એ પ્લાસ્ટિકની કોઈ વસ્તુ લેતા ન આવતા, પોતાની સ્ટીલની બોટલ કે ગમે લઈને આવજો। અને એનું વાતાવરણ પણ સરસ છે અને સ્વચ્છતા પણ સરસ છે અને આ વખતે સ્વચ્છતા પણ એટલી જ જાળવવાની છે અને આમ જો તો આનું સત પણ એટલું જ છે પરિક્રમાનું લઈ આવી। યાત્રાળુને કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, જેમાં આરોગ્ય વિભાગ, વન વિભાગ, પોલીસની મહત્વની ભૂમિકા રહી હતી। બહાર ગામથી આવેલા મોટી સંખ્યામાં અન્ય ક્ષેત્રોએ પણ વિનામૂલ્યે શ્રદ્ધાળુઓને જમાડ્યા હતા, જેમાં ભેસાણ રેન્જમાં પાટવડ કોઠાથી સૂરજકુંડ તરફ અને સરકડિયા અને માળવેલા તરફ યાત્રાળુઓ મોટી સંખ્યામાં આવતા હોય છે, જે શાંતિપૂર્ણ ગરવા ગિરનારની પરિક્રમા પૂર્ણ થઈ હતી। મારું નામ રણછોડજી મોહનજી ઠાકોર, ગામ રુદાતલ, પેટાપુરા, રામનગર, તાલુકો દેત્ર, જિલ્લો અમદાવાદ। ક્યારે ચાલુ કરી હતી, ક્યારે પૂરી? હા, 2 દિવસમાં પૂરી કરી નાખી। 2 દિવસ પૂરા થાય એમ કેવું લાગ્યું? એવું લાગ્યું તો બધું બહુ સરસ છે। જમવાની, નાસ્તાની, પાણીની બધી ખૂબ સગવડ છે, પરંતુ એક મુશ્કેલી એ લાગી કે જે ઘોડિયું છે ત્યાં ચડવાના રસ્તા બહુ જ વિકટ છે। સરકાર લાખો કરોડો રૂપિયાના મંદિર બનાવે છે, પણ મંદિરમાં જનાર માણસો સાથે સગવડ તો મંદિરમાં કેવી રીતે થશે? તો એ રસ્તા વ્યવસ્થિત કરવાની જરૂર છે। ખૂબ જ વિકટ રસ્તા છે, જેનાથી મેં આજ જોયું કે ઘણા માણસો અટકાઈ અને ઓફ થઈ ગયા, કે જે રસ્તાના કારણે ચાલી શકે અને ગભરી જાય, એના કારણે રસ્તા ખરાબ, એના કારણે આવું થયું।